આજે તો હોર માં કાળો ખેલ કરી નાખ્યો. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ છો. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા મિની વ્લોગમાં. હવારમાં નાઈ ધોઈને તૈયાર થઈને નીકળી ગયો ઓફિસે. ये बड़ी अच्छी बात कही आप. આજે તો સવારમાં કારાને લાગતી હતી ઠંડી. શું કામ ખબર છે? કેમ કે કારો ચાલુ વરસાદે રેનકોટ લેતા ભૂલી ગયો હતો. કાળોને એટલી ઠંડી લાગી ગઈ હતી ને કે ઠંડીથી બચવા માટે કારાએ કરી નાખ્યો સસ્તો નશો. विमल बोलो जुबान केसरी. ઓફિસનું કામકાજ બધું પતાવી નીકળી ગયો ઘરે જવા માટે. ઘરે જતો તો યાદ આવી ગયું કે આજે તો ઇન્દ્રદેવે ને પાણીનો વાલ બંધ કરી દીધો લાગે, કેમ કે આજે વરસાદ નહોતો. ये भी मेरी गलती है. પછી ફાઇનલી ઘરે પહોંચીને નાઈ ધોઈને તૈયાર થઈને થઈ ગયો રેડી. અરીસામો તૈયાર થઈને ઉભો હતો તો મમ્મી કે વિડિયા પછી ઉતર જાય, પેલા દૂધ લેતા આવું. મમ્મીનો આદેશ તો માનવો પડે એટલે પછી હું નીકળી ગયો ડેરીએ દૂધ લેવા. ડેરીએ પહોંચીને દૂધવાળા ભાઈને કરી લીધા રામ રામ. શું કામ ખબર છે? કેમ કે દૂધના પૈસા ન દેવા પડે ને એટલા માટે. अभी मैं गाली नहीं दे सकता. નહીં ગાલી. દૂધ લઈને આવ્યો તો થઈ ગયો તો જમવાનો ટાઈમ. પછી હું, પપ્પા, મમ્મી ને બેન ને બધા બેસી ગયા જમવા. मजा आया. જમી કાઢીને દીદીએ ઉપાડી લીધું શસ્ત્ર. હું કામ ખબર હે? હંજવારી વારવા. अच्छा हमको सिखा रिया है. પછી ટીવી જોતા હતા ને ત્યાં તો હીરો અને હિરોઈન વચ્ચે થઈ ગયું હતું મોટા પાયે બાથણું. અને આ ફિલ્મનું શું નામ છે ને એ કોમેન્ટ કરી દેજો. ટીવી જોઈને દીદીએ કરી નાખી ઠામ ઉટકવાની તૈયારી. મેં કીધું લાઈટ ઠામડા ઉટકાવતો. એને શું કીધું ખબર હે? चुप रहना भाई, बंद करना, तेरा बकवास बंद कर अभी. મારો આ ફેમિલી મિની વ્લોગ તમને જો સારો લાગ્યો હોય ને તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.